ભીખાજી ઠાકોરને તો તમે સાંભળી લીધા, પરંતુ હવે શોભના બારૈયા શું કહી રહ્યા છે એ પણ તમારે જાણી લેવું જોઈએ, કારણ કે તેઓ નવા ઉમેદવાર છે અને તેમણે સ્પષ્ટ કર્યું છે કે મને ભીખાજીનું સમર્થન મળવાનું છે, તેમના આશીર્વાદ મળવાના છે। શોભના બારૈયાએ તો ત્યાં સુધી કહી દીધું કે હું તેમને મળવા પણ જઈશ અને મનાવવા પણ જઈશ। શોભના બારૈયાનું નિવેદન છે, ઉલ્લેખનીય છે કે પૂર્વ ઉમેદવાર ભીખાજી ઠાકોરના મને આશીર્વાદ મળશે તે પ્રકારનું તેમણે નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે સંગઠન ભીખાજી ઠાકોરને મનાવી લેશે। ભીખાજી મારા મોટા ભાઈ છે અને તેમને મને આશીર્વાદ પણ આપ્યા છે, હું તેમને મનાવવા અને મળવા જઈશ, આ પ્રકારનું નિવેદન શોભના બારૈયા તરફથી કરવામાં આવ્યું। સાબરકાંઠા લોકસભા બેઠક પરથી ભાજપે શિક્ષિત ઉમેદવાર શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે। શોભનાબેન બારૈયાને ઉમેદવાર બનાવતા ઠાકોર સમાજમાં તો એક પ્રકારે ઉમળકો હતો, આ ઉપરાંત અન્ય સમાજમાંથી પણ તેમને આવકારવા માટેની શરૂઆત થઈ હતી, પરંતુ બીજી તરફ એ પણ થયું છે કે મેઘરજ વિસ્તારમાંથી કેટલીક રજૂઆતો પણ શરૂ થઈ છે કે પોતાના વિસ્તારના જે ઉમેદવાર હતા તે ઉમેદવારને ટિકિટ કાપવામાં આવી છે। આ દરમિયાન શોભનાબેન શું કહે છે જાણીશું વાત તેમની પાસેથી। શોભનાબેન, જે રીતે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે, આપ શું કહેશો? આમાં વિરોધ જેવું કંઈ હોતું નથી અને કદાચ એવું હશે તો સંગઠન એનું કામ કરી રહ્યું છે। અને જે ઉમેદવાર હતા એમને મેં એ દિવસે જ્યારે મારું નામ જાહેર થયું ત્યારે મેં એમને ફોન ઉપર વાત કરી હતી અને ફોન ઉપર જ એમણે મને આશીર્વાદ આપ્યા હતા અને હવે હું એમને મળવા જઈશ, એમને સાથે રાખીને જ હું અરવલ્લી જિલ્લામાં પ્રચાર પ્રસાર શરૂ કરીશ। મને એમના આશીર્વાદ મળી ચૂક્યા છે કે જે કંઈ હશે એ સંગઠન એની જવાબદારી સમજીને પૂરી કરશે, જરૂર જણાશે તો હું પણ ત્યાં જઈશ અને મામલો ખારી પાડીશ। જે વખતે આપે આશીર્વાદ મેળવ્યા એ વખતે આપણે એવું પણ કહ્યું હતું કે આપ મોટા ભાઈ છો, તેમણે કહ્યું તો આપ નાની બહેન છો। આ પ્રકારની વાતોથી આ વાતની શરૂઆત થઈ હતી, આ પ્રકારની વાતથી આપણે ઉમેદવાર તરીકે એક પ્રચારની શરૂઆત કરી હતી। હા, ચોક્કસ ભીખાજી મારા મોટા ભાઈ સમાન છે અને એમના આશીર્વાદ લેવા મારા માટે જરૂરી હતા અને મેં પહેલાં જ એમના આશીર્વાદ લીધા હતા, એટલે એમના તરફથી તો મને કોઈ એવું જાણવા નથી મળ્યું કે ભીખુસી મારો કંઈ વિરોધ કરતા હોય। બરાબર, બીજી વાત એ પણ છે કે અન્ય મહિલા ઉમેદવારો પણ છે, તે ઉમેદવારો પણ આપણી જેમ ટિકિટ માગી રહ્યા હતા। આ ઉમેદવારોને ટિકિટ નથી મળી, નિરાશા વ્યાપી એવા કોઈ સમાચાર ખરા આપણી પાસે? ના, મારી પાસે એવા કોઈ સમાચાર નથી અને હશે તો કંઈ મારા ધ્યાન ઉપર આવ્યું નથી, પણ હજુ સુધી કોઈ મહિલાના કે કોઈ આગેવાનના કે એવા સમાચાર મને મળ્યા નથી। બરાબર, બીજો મુદ્દો એ પણ છે કે આપ ભારતીય જનતા પાર્ટી સાથે કેવી રીતે સંકળાયેલા છો? આ પ્રકારના સવાલો પ્રચાર દરમિયાન સામે આવશે તો આપ કેવી રીતે સામનો કરશો? ભારતીય જનતા પાર્ટી સાથે એ રીતે જોડાયેલું છું કે મારા પતિ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને 5000 કાર્યકર્તાઓને લઈને જોડાયા છે અને એના પછી જ્યારે વિધાનસભાની ટિકિટ આવી તો 65,000ની લીડથી ગજેન્દ્રસિંહ પરમાર ધારાસભ્ય બન્યા છે। તો ભાજપમાં આવું કામ કરીને બતાવ્યું છે, એટલે એ રીતે હું ભાજપ સાથે જોડાયેલી છું અને ભાજપની વિચારધારા મોદી સાહેબે મારા ઉપર આશીર્વાદ વરસાવ્યા છે, એમણે મને ટિકિટ આપી છે, મારું નામ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયું છે, તેમના આશીર્વાદ મેળવી અને મારે ભારતીય જનતા પાર્ટીમાં આગળ વધવાનું છે। કાર્યકર્તાઓ, આગેવાનાઓ, જનતાઓ સર્વેનો મને ખૂબ ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે। આ હતા શોભનાબેન બારૈયા। તેઓ કહ્યું કે તેમની સામે જે પ્રકારે કેટલાક લોકો રજૂઆત કરી રહ્યા છે, વિરોધ ઉઠાવી રહ્યા છે, તે તમામ બાબતનો જવાબ તેઓએ આપ્યો છે। ભીખાજી ઠાકોર હતા તે પણ તેમના મોટા ભાઈ સમાન છે અને તેમના આશીર્વાદથી જ તેઓ પ્રચારની શરૂઆત કરી છે, તેમ પણ તેમનું કહેવું છે। અવનીશ ગોસ્વામી, TV9 સાબરકાંઠા।